મંચ ઉપર માતાજીનું આરાધન કરે છે માઢુડા કલાકારોનું આ શ્રી સોનલ ધામ કણેરી ખાતે હું વિનંતી કરીશ નરહરદાનજીને આપણા આદરણીય કલાકાર શ્રી રાજુભાઈ ગઢવીનું અભિવાદન કરે, ખૂબ તાળીઓથી વધાવી લે. આ મામા અમારા જેફ છે પણ સેફ છે, તાળીઓ થોડીક વધારે વગાડજો. દેવાત મામાને સાંભળવા માટે હવે તમારી પાસે ખાલી 1.5 મિનિટ ધીરજને ખીચામાં રાખજો. મને ખબર છે દેવાતભાઈ ખવડ અમારા મામા છે, સાહિત્યકાર છે, ખૂબ તાળીઓથી વધાવી લે. તાળીઓ ઓછી ભીડી છે, આ દૂધઈ ઉડી જાય છે. હા, ખૂબ તાળીઓથી વધાવી લે. પરમ પૂજ્ય કંકુ કેસરમાં, પરમ પૂજ્ય હિરલમાં, પરમ પૂજ્ય ગિરીશ આપાની ઉપસ્થિતિ હોય ને કણેરીમાં આ 51મો નિર્વાણ દિન ઉજવતા હોય ત્યારે વચ્ચે ખૂબ તાળીઓથી વધાવી લ્યો. જગદીશ ગઢવીના જય માતાજી. દેવાત ખવડ ફ્રોમ જામ દુધઈ. આવશે મજા. બધે બોલું છું આજ પણ તો તમારા ભડકારા માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. કણેરી આવવાનું છું છે આયમાનો નિર્માણ દિવસ અને સમાધિ સ્થાન એટલે આ કણેરીની કર્મભૂમિ આયમાની સ્વર્ણમાની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાંથી આ પાદરમાં ખમકારા કાયમ માટે કરે છે. એવી આ કણેરીની પાવન ભૂમિ ઉપર 51મો નિર્માણ દિવસ માના ખોળામાં આપ બધાએ 18 વર્ણના, કોઈ જ્ઞાતિ નહીં, આયા મુસ્લિમ ભાઈઓ પણ છે, માના આશીર્વાદ લેવા આવ્યા છે. આયા 18 વર્ણના જે પણ બતાવ્યા છે એ બધાને અહીંથી પરિવાર વતી, આયોજકો વતી એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આટલી ધીરજ એકાદ કલાક રાખજો એટલે આયમાની વાતો કરવી છે આપણે. અને આ બધા બેઠા છે એ પ્રેમનું ભાતું લઈને આવ્યા છે માના ખોળામાં. જેનું નામ લેતા આપણને અંદરથી કોળપ આવે એવી માં, એવી જગદંબા, એવી 9 લાખ લબડિયાળી. 2 હાથ ઊંચા કરીને મારી કંકુ માને જોરદાર તાળીઓથી વધાવી લો. કંકુ કેસરાય કભેરા છાયા. આયમાં હોનબાઈમાં મને માં કહેતા કે નામ જ હોનબાઈમાં આપ્યું, કંકુ કેસર નામ જ આયમાં આપેલું. આવો જ એને મા ઉપર ભાવ છે. જ્યાં જ્યાં હોનલની મૂર્તિ છે માને એટલો ભાવ છે, એટલો પ્રેમ છે કંકુમાં. અને એવા જ હીરબાઈમાં છે, એમને પણ જોરદાર માડીને તાળીઓથી વધાવી લ્યો. અને મઢણાથી ગિરીસાપા એવા છે, એમને પણ તાળીઓથી આવી વધાવી લ્યો. નામી અનામી બધા મહેમાનો છે. આમાં ક્યાંક નામ રહી જાય, કારણ કે 2 કલાક નામમાં વહી જાય એટલા જાણીતા બધા ચહેરા છે. આમાં કોના કોના નામ લો. માના ખોળે આનંદ કરવો છે ત્યારે માની વંદનાથી શરૂઆત કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારીએ ત્યારે તો બ્રહ્મલોક મઢડાન હલીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી. એ વહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી. અનબુધારવા તમ સગર ચારણ એક નેવડા માની શ્રી. એ 9 લાખ પોખણ નરી
અવતરી માજે કોનલ અવતરી તો રાસ રમતી હતી અમતણી જીભ પર અનજણન પદ નું પૂર જણકાર થતા એ સચર ને યજર સૌ મુગ્ધ બનતા અંતાલમાં સંગ ગીત ગાતા તો રાસ રમતી હતી અમતણી જીભ પર અનજણન જણન પદ નું પૂર જણકાર થતા એ સચર ને યચર સૌ મુગ્ધ બનતા સંગ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા જ જરણા મુકાયા હે માં એ હવે ખોળ ને ખેલવા બાળ ને માવડી યાદ તર સોડ માં જોગ માયા મન યાદ તર સોડ માં જોગ માયા એક નાનો એવો રાજકારણી હોય, કોઈ મામલતદાર હોય, કોઈ કલેક્ટર હોય, કોઈ પીઆઈ હોય, કોઈ ડીવાયએસપી હોય, એની હારે સંબંધ બનાવી લ્યો તો આપણને એટલી બધી આમ કહું તૂટવા માટે મારા તો આવડા મોટા અધિકારી ભાઈ બનશે, આપણે એને હાજી હાજી કરતા હોય. પણ હું તો એમ કહું છું કે આવા કોઈક જૂના થડે માથું મૂકી દેજો બાપ. એક ભાઈબંધ જો અધિકારી તમારી આબરૂ હાચવવાની મહેનત કરી લેતો હોય તો આ તો સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી છે. જાવા નહીં દે જોગણી તમારી લાખે વાતું એ લાજ યાર. એકવાર ભરોહો તો મૂકી દો, વિશ્વાસ તો મૂકો. નવગણ જેવા ભરોહા જેને મૂક્યા ને એના ભાલાની અણીએ માં હજી બેઠી છે. અને ફનભાઈના જીવનના તો અનેક પ્રસંગો છે. હું ઘણીવાર બોલ્યો છું, આજ પણ તમને યાદી તાજી કરાવું. બધાય નાની નાની મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, બાપ ને દીકરી ભેળા બેઠા હોય, ભાઈ અને બેન ભેળા બેઠા હોય, દીકરો ને માં ભેળા બેઠા હોય, એવો આપણો આ ડાયરો છે. એવામાં જેમથી આપણે મળ્યા છે, કોઈ એક જ્ઞાતિ નહીં, પેલા કીધું હજી કહો ડારે વરણ બધાય સાથે મળીને ભજનનું ભાતું લઈને બહુ જ્ઞાતિના વાડા ફેર્યા. હવે નથી પાડવા, હવે તો એક બની અને આવા સારા કાર્યક્રમો થાય. એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને કોઈ સારું કરે ને તો એમાં આડોડાઈ ન કરતા. કોઈ 5 જણાના સન્માન થતા હોય, સારું કાર્યક્રમ કરે તો રાજી થજો. અમુક તો ખબુરિયા ખૂણામાં બેઠ બેઠા વાતું કરતા હોય, અમને એનાથી કઈ થતું ન હોય, કોક કરે જોયું જાતું ન હોય એટલે તકલીફ કેવી થાય એમ નહીં. પણ હરવાણી હારી હોય એ તો દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ કાપી હોય એના ભેખે ન દૂજે ભેરિયા. પણ હરવાણી હારી હોય અને કોઈનું સારું જોયું હોય ને તો માતાજી 1 વરીએ 5 વરીએ 15 વરીએ તમારું બાવડું 1000% ચાલે. પણ કોકનું સારું તો જો. આ ભાવના કેવી રાખજો. ભલે પાડોશી ગાડી લઈ આવે, પાડોશી બંગલો બનાવે, અને આપણે ભલે તૂટલ ફાટલ નળિયામાં ઝૂંપડામાં રહેતા હોય, પણ રાજી થવાનું. આજ તમે રાજી થયા છો તો કોક દીક 9 લાખ લોબડીયાળી તમારા ઉપર રાજી થાય છે. શું કામ ન થાય? આ તો માં છે. રૂઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. હોનલના જીવનના તો આયમાં ઘણા પ્રસંગો એવા છે. આજે આયમાના જીવનના પ્રસંગો બોલો ને તો તમારા મારા રૂવાડા ઊભા થઈ જાય, આંખમાંથી આહુડા પડી જાય, હૈયા ભરાઈ જાય. નરરભાઈ, આવા આયમાના જીવનના પરચા છે આયા. અને હોનલ તો હોનલ છે ભાઈ. જેને જેને વિશ્વાસ મૂક્યા એ જ્યાં જ્યાં જગદંબા બેઠી છે એ માએ પરચા પૂર્યા છે. આજ પણ તમે આપણા બધા મંદિર છે હોનભાઈમાંનું, પણ કંકુમાં એટલા માટે આપણને વાલા છે કે રાજસ્થાનની ધરતી તળ ઊંડા જળ સીસરા જેના કામાને લંબે કેસ આ તો નર પટા ધર નીપજે એવી રાજસ્થાનની ધીંગી ધરતીમાં એને શિખરબંધ ન્યા મંદિર આયમાનું હોનભાઈનું બનાવ્યું. મારી માં ન્યાય બેઠી છે. જ્યાં જ્યાં ભગવતી જે થડામાં માતાજી બેઠી છે અને સરદારસી ને માલ. એટલે આગળ પર બધા પ્રસંગો તમને ધીરે ધીરે તમે આટલી બધી અપેક્ષા લઈને આવ્યા છો, આટલા બધા છેટેથી આટલા વાગ્યા સુધી અને પાછા ઘરે કઈને આવ્યા છો. અમુક બેઠા હતા એ તો મિસકોલ પડે એ પેલા નીકળી ગયા, અને આ તો હાકલું ખખડાવીને આવ્યા છે કે હવે રાણો રાણાની રીતે થાય. એટલે આપણે માના દરબારમાં વાયડાઈની નહીં, પણ જે વાતો વ્યવહારની છે અને વ્યવહારની વાતો જેને કરીને એ જ કોઈ કલમે ચીડ્યા છે. આયા હું ન ભૂલતો હોઉં તો મેં ઘણા વર્ષ પહેલા, આમ તો હજી વાંચું છું, ઘણા વર્ષ પહેલા મેં વાંચેલું. અને આ પરગણામાં હું ન ભૂલતો હોઉં તો મહિયા દરબારો ઘણા છે આયા. જુનાને રાવું જાય તેથી ડણક્યો ડુંગરમાં હાથો ગાળે હાવજ ગીગડો ગીગા મહિયા નામનો બારોટો. અને મેઘાણી સુવર્ણ અક્ષરેની વાતો લખી છે. કંડરાના રિહામણા નામની વાર્તા બહાદુર ખાન નવાબે ડગો કરી અને પ્રસંગો ઘણા બધા મને અહીંથી ગમે છે. તમને ગમતી બધી વાતો અહીંથી કરું, પણ માને વંદના દુહાસન કરી અને પછી આગળ વધીએ ત્યારે
તમારા જેવા યુવાનોને ભાળીને ત્રિભુવનજી કહે છે આવા બધા હતા પડકારો કરવા વાળા. પછી બ્લડ ડોનેશન કેમ્પમાં થોડુંક બ્લડ આપીને કે મને પાર્લીજી આપજો, ઈ નહોતા. પાર્લે નો આપો પાછા આંખે અંધારા આવી જાય, આવા નહીં. પણ હાડ ખાલી કરી દે, આમ ખોળીઓ ખાલી કરી દે. તમે આવો પડકારો કરો છો, મને એમ થાય ગાતડા હું તમારા હાથમાં આપી દઉં યાર. આના માટે મેઘાણી લખે છે, સાંભળજો, આ ગુજરાતની પવિત્ર ભૂમિ છે. ત્યારે જેના હૃદય ગૌરવ ભર્યા વળી રુધિરથી ધબકતા. આહા, ગૌરવ ભર્યું હોય જેના હૃદયમાં, ગૌરવ મનતા યુવાનો. હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા. અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકતી મોતના સજ સજતા. મામા, I never compromise my self respect. I હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા. અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકતી મોતના સજ સજતા. અન શીર્ષા ટેમળે મૈત્રી મોંઘી જહા. એવી પૂરણ આતિથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભૂમિની જય માતાજી દરબાર. ધન હો ધન ગુર્જર ધરણી. એ તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ બધા કેવડા કેવડા બાળકો છે, ભણવાની ઉંમર છે, એ ડાયરામાં બેઠા. જુઓ, આ મજા છે આપણા સાહિત્યની. અને આ બધા ઘોળ કરે છે ત્યાં સુધી મને નથી લાગતું ભલે ગમે એટલા આડોડાઈ કરે એમ થોડું ભેળું થવા દે યાર. शेर हमेशा अकेला ही चलता है क्योंकि उसकी पहचान झुंड से नहीं जुनून से होती है यार. એટલે આ બધાય બાળકોનો અમારા ઉપર પ્રેમ છે, માવડીઓના આશીર્વાદ છે. અને જેને મીઠા લીધા હોય ને, કુરુટ દિવાળી તારા રાત તપે, એ એક જ વાર લેવાના હોય, પછી સાહેબ લાગી જાય. આશીર્વાદ લીધે ન મળે, એ તો દેવાઈ જાય છે. અને દુઆ ને કદુઆ એ લીધે કે લીધે ન મળે, એ તો દેવાઈ જાય છે. આ ભગવતીના ખમકરા અમારા બધા ઉપર છે. આ જે સાહિત્યકારો, જે ભજન ગાય છે, બધાય કલાકારોને એકવાર તાળીઓથી વધાવી લ્યો. બધાય આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે. કોઈ એક કલાકાર ને પછી નાનો હોય તો ભલે, મોટા હોય તો ભલે, બધાનું કામ એક જ છે કે આપણા દાયરાને જીવંત રાખ્યા. અને હું તો એમ કહું છું, ગુજરાતી ભાષાને જીવતી રાખજો. ઇંગ્લિશ આવડતું હોય તો તમે તમારે બહરાટી બોલાવજો, અમેરિકામાં જાઓ, યુકેમાં જાઓ તો. પણ નાહકનું આ ગામડાની બજારમાં બાપો બાપો ન કરતા, કારણ કે ગુજરાતી ભાષા મરતી જાય છે. અટાણે તેમ કેવું ગેંઠોણી, એટલે કોલેજમાં અમુક જે ગામડામાંથી મોટા છે એને ખબર હશે, એ એમ કહે છે વોટ ઇઝ ધીસ એંઠોણી. એક ગીત આવતું, સેલ હલકે એંઠોણી માંથી હિલ લેવી છે. હિલે શબ્દ જૂનો થઈ ગયો. આપણે 5 લીટરનું ગાગર કહેતા, ગામડામાં બેડું લઈને બેન દીકરી પાણી ભરીને જાતી હોય ને એને હિલ કહેતા. અને હિલની નીચે રાખવાની એંઠોણી, આ બધા ગુજરાતી ભાષાના શબ્દો જૂના થઈ ગયા છે. એટલે આને જીવતા રાખજો. ગુજરાતી ભાષા મરે નહીં, એની જવાબદારી મારી તમારી બધાની છે. ત્યારે મને આ ગુજરાતને લાડ ડડાવતો ગુજરાતી બ્રાહ્મણનો દીકરો ત્રિભુવનજી કહેતા, શું કહેતા? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી. અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી. આઈ ગજતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, એમાં ખળકતી દૂધની પિયુષ જરણી. ભલી ભારતી ભૌમની વરુતન આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ ભલી ભારતી ભૌમની વરુતન આવડી. મંદિર જોવા મળે, મોટા મોટા મંદિર, 52 ગજની ધજાયું ફડાકા મારે. ડોક્ટર હેનરી નિક્સન ઇંગ્લેન્ડ માંથી આવેલો, ભારતમાં ભગવો પહેરી લીધો. એક ધજાની હાથે નજર કરી, તું ઠાકર હે મુરલીધર મહારાજ. આ કઉ પ્રસંગો તમને બધા આગળ ઉપર. પણ માં બેઠા છે હીરબાઈ માં, કંકુમાં. મારે માની વંદના કરવી છે આયા, અને એવી વંદના કરવી છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને, હે ભોળાનાથ. માં તો સોનબાઈ માં તો શિવના ઉપાસક હતા. મઢડામાં મંદિર શિવનું બનાવ્યું છે. મને ત્યારે તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂયામ પુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ
એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकार मोकार मूलं तुरीयम् अनगिराज्ञान घोतीत मीशं गिरीशम् एकरालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं गुणागार संसार पाहं नतोऽहं गुणागार संसार हरं नतोऽहम् આપણે તો દુનિયામાં જ્યાં દોડવું હોય દોડી લીધી એક દીધું આ ઠેકાણે આવવું પડે હે કનેરી વાળી હે હોનભાઈ શું કીધું આમાં સાંભળજો દુહામાં પણ પ્રથમ સમરૂ પરમેશ્વરી અંતન યારા ધૂ પ્રભાતે આય પણ મારી લાજને ઢાંકણ અમારી પેઢીમાં અમારા કુળમાં જો કોકથી તારી સામે બેહીને આડી વાટનો દીવો કર્યો હોય ને આપણે જો શું દુઆમાં કીધું અમે ભલે ન કર્યો હોય પણ અમારા વડવાએ અમારા બાપ દાદાએ કંકુમાં મને કહેતા કે જ્યારે હોનબાઈ મેં ચારણ સંમેલન કર્યું ને ત્યારે કંકુમાની બહુ નાની ઉંમર
અને કંકુમાન બાપુ એને બાવડું ઝાલી અને ચારણ સંમેલન આઈમાં જ્યારે કરેલું ઘણા વર્ષો પહેલા, ત્યારે કંકુમાને આઈમાં ની સામે લાવેલા બાવડું ઝાલી અને કંકુમાને એમના બાપુ લઈ આવેલા. હવે નક્કી કરો આજ આ કંકુમાના એટલો ભાવ છે, પણ એ ભાવ આવ્યો ક્યાંથી? કંકુમાનો આ ભાવ જાગ્યો ક્યાંથી? એમના બાપુ એને બાવડું ઝાલી અને માનો ભાવ હતો ત્યાં એ આઈમાને એટલું માનતા. રાજસ્થાનમાંથી આવતા હોનબાઈમાં આગળ એ જમાનામાં વર્ષો પહેલા, તેથી આટલી વાહન વ્યવસ્થા નહીં, અટાણે વાહન ન મળે. આ તો વર્ષો પહેલાની વાત, બહુ જાજા વર્ષ થઈ ગયા. એટલે આ દોહો મને આઈમાં બેઠા છે યાદ આવે કે અમે નહીં પણ અમારા બાપે જો કોક દી તારી સામે દીવો કર્યો હોય ને માં, તો તું લાજ રાખજે. સાંભળજો શું કીધું તું આમાં? કલાકાર માના પ્રસંગો બોલે એટલે કદાચ કંઈક એવું આપણને લાગે કે આવું બધું હશે, આવું બધું થયું હશે. બળદની જગ્યાએ હાવજને જોડ્યો છે, મનબાઈ પરચા આપ્યા છે. ક્યાંક આપણને આવો વિચાર, બહુ બધું ભણેલા હોય ને આવો વિચાર આવે કદાચ કે આવું બધું હોય ખરું. બધા વાતો કરે છે. મને એક દોહો યાદ આવ્યો, હું ઘણીવાર બોલું છું કે દંતકથાના દાખલે બધી જૂની વાતો જાત. આ બધા દંતકથામાં ગણી લાગે. આ કદાચ આ ચાપલની વાત કરી, હરદારની હિમોયની વાત કરે, જે જગદંબા જ્યાં જ્યાં જોગમાં એ પરચા પૂર્યા છે, આવી વાતો કોઈ વડીલો આપણી સામે કરે તો આપણને એવું થાય કે આ બધું હશે, આવું દંતકથા જેવું છે. પણ હોરઠમાં ભગવતી હોનબાઈએ અવતાર લઈ અને જગતને દેખાડી દીધું કે મારી પહેલા જે જગદંબાએ અવતાર લીધા છે અને જ્યાં જ્યાં પરચા પૂર્યા છે દંતકથા નથી, એ તો માવડીઓ ટાણો એવું તેથી પરચા પૂર્યા છે. સાંભળજો, આ દુહોયની સાક્ષી પૂરે છે. કંકુમાં પધારો માડી. આશીર્વાદ નો તો ખોડ ને દુનિયા થોડી ઓળખે. પાકું દઈ પરને વરી અને તે તો ઉડતા ગયા. આઈ માં તે તો પાકું દીધી છે. આ જગતની ફલકમાં ઉડતા કરવા વાળી જગદંબા તું છો. અને માં તમારા આશીર્વાદ ન હોય ને
તો અમારું હવારે ન પડે. આ લાગણીથી બોલું છું હીરબાઈમાં. આ ચારણ જગદંબાઈઓના આ જ્યાં જ્યાં જૂના થળે ગિરિસાપા માવડીઓ બેઠી છે ને એના ખમકાના ભેળા છે. એટલે જગતમાં એટલે આ દુહો મને ગમે છે. પાંખું દઈ પરમેશ્વરી ઉડતા ઘેર્યા આઈ માં તે પાંખું દીધી છે. તઈ દુનિયામાં ઉડ્યા ને તઈ દુનિયા અમને સ્વીકાર્યા, તઈ દુનિયાએ ઓળખ્યા. એટલે મને આઈમાં દુહો યાદ આવે. આ સુરુ દુનિયા સ્વાર્થની છે. બધાય કદાચ ટાણું આવે બાવડા મેલી દે, પણ જેને આયુના ભરોહા ને જેને આયુના શરણ લીધા ને એનું કોઈ દી જગદંબાએ કંકુમાં બાવડું મૂક્યો એવો દાખલો છે ને આપતી સુધીનો. હીરબાઈમાં સાંભળજો આ દુહામાં શું કીધું. સંતો છે બાલાગામ. આમ તો મેં ઘણા ડાયરા કર્યા 21 ને બાપા. આ અમારે દાસારામ બાપુની જન્મ જયંતિ છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે. અમારે ભગત બાપા એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આજે પાઘડી વાળો ફાદરમાં બેઠો છે અને આ બધા નામી નામી મહેમાનો સમિતિ જોઈ એમ પણ
સમયના અનુસંધાને કોઈના નામ લઈ તો ક્યાંક રહી જાય તો એમ થાય કે ભાઈ અમારું નામ આવ્યું, નામનું ન આવ્યું, નામનું ન આવ્યું, આપણે એવું કાંઈ, કારણ કે આ તો આપણે માના ખોળે બેઠા છીએ અહીંયા. મને હમણાં જ યાદી કરાવી, નામ તો નથી ખબર, પણ હરેશદાનભાઈના ફાધર ને, આ હરેશદાનભાઈ ગઢવી આપણા બહુ સારા સાહિત્યકાર, એમના બાપુ પણ આ બિરાજે છે, એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન છે. વડીલ, આપને પણ જય માતાજી, નવા વર્ષના રામ રામ. અને ત્યારે આ ભૂગાભાઈ જોગો કી જાતિ કરે આજ ખતરી વૈઠ ખુમાણ, ત્યારે મને યાદ આવે
ચાલવા ચારુના બેડો નામરા ઠામણા વધારેની નૂર ચારણી પર ગારુમિયા સુધારેની જવેસરા હિંદલા કે હાથ માતા હાજર હાજર જાલંધારી ગાદરાડી તાળિકા ભવાની જબારા વેસી અંબિકા દેવી કથા જગરાય હોડા હોડી રાશા પૂરા ઢોંગ રેસી ખડા વાળી માંડ રાડી તુજ નમા ખુદાણી મામાઈ આ દેવરાય જાલંધારી ગાદરાડી તાળિકા ભવાની જબારા વેસી અંબિકા દેવી કથા જગરાય હોડા હોડી રાશા પૂરા ઢોંગ રેસી ખડા વાળી માંડ રાડી તુજ નમા ખુદાણી મામાઈ ખુદાણી મામાઈ અને આ તો આપણે કાયમ બોલતે કે ખાલી વિશ્વાસ હતો રાજસ્થાનમાંથી નીકળેલા ઘોડા અને એટલું કીધું કે ચારણની દીકરી ઉપર ભરોસો તો રાખ અને એટલું કીધું તું કે એક નહીં ત્રણ હાથ કર આવજે રાજલ હુદાની આવજે રાજલ હુદાની આવા ત્રણ હાથ કરીને તો તારા દિલ્હીના કાંગરા ભડકે બાળું માનસે હુદાની રાજબાઈ ચરાડવેથી આવી હતી આ જગદંબાઈ હતી નજારો ભુવાજી ત્યારે મને ગીત યાદ આવે માં ઉદાવાળી રાજબાઈ કરણી મહારી અખાલી દેસાણી વાગેશ્વરી દેવી આ બધાઈ વાળી કીસુ વાળી ઘડી આની ભજા બેન છોકરા બેસરા હોલ કામલા તકાઈ ગાય ગાય ગંદી ગામરાડી બાઈ આવંડ ચાવંડ ગેલ ખોડિયાર ભૂત હાથી રણ બુદ્ધા રણી કરે સેની ગારી બાર આવી એના હુર ઉગે આવી તો રહેનામ હરણે ભરોહો દેવી તમારો આધાર બાજે ધંબાળા ધોરાવા દૂધ હુકળે કપીતા વાળા સેડા સેની મેઘ માળા ફલાકારી સાર સુદરા વડાળા ગાજે ફલાકારી ઝોમ ધારી હળા પતિ લાયો દોડ પદમાં ઠાર આલાકમાં બારોટ લખે છે 18 પદની સેના લઈને રામને જાવું પડ્યું છે પણ આ 9 લાખ લોબડિયાળી કંકુમાં જેથી ચંડને મુંડને મારવા નીકળી રગતબીજને રોડવા નીકળી તેથી પેટવાળી નીકળી છે એને 18 પદમની જરૂર નથી પડી આલાકમાં બારોટ લખે છે કે 18 પદમ સેના લઈને દીધી રાવણને મારવા માટે પગ દીધા ઘણા હનુમાન છે શિવનો 11મો રુદ્ર કીધો છે હનુમાનજી મહારાજને શું લખ્યું આ બે કડી સંભળાવું તમને બાજે ધંબાળા ધોરાળા દૂધ હુકળે કપીડા વાળા સેડા સેને મેઘ વાળા વાળા કારી સાલ ઉદરા વડાળા ગાજે ફળાકારી ઝોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં ઠાર
ભાગવતી એવી જગદંબા સોનબાઈ, એના ગુણ ગાવા આપણે કણેરીમાં મળ્યા છે. પ્રસંગ પહેલા કહી દઉં તમને, ગમશે ઘણી વાર બોલ્યો છું. આ માં તો માં હતા, હોનબાઈ માં જગદંબા એવા હતા કંકુમાં કે જેને જેને ભગવાન માતાજી ઉપર ભરોસો રાખ્યા બધાને કામ તો આપણે ઇતિહાસો વાંચતા હોય, બોલતા હોય કે માતાજી કર્યા છે. પણ સોનલ હતા કોણ? સોનબાઈ માં છે કોણ? સોનબાઈ માં પરચા કેવા હતા? એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ રાતું ની રાતું ટૂંકી પડે તો આઈમાના પરચાની વાતું પૂરી ન થાય. એ હોનલ છે. અને ભગત બાપુએ તો એમ લખ્યું કે માં તું તો આપ કપાળી છો, માડી તું આપથી એવડી ઊંચી, આજ મને ખબર પડી. માડી મેં આપે બેઠું માડી તો આખડી મારી ઊંચી પડી. તુલસીદાસજીએ રામાયણની એક ચોપાઈમાં લખ્યું છે કે હમ તરી જન્મીએ જગ મેં પાઈ નહીં દેખી એસી સુંદરતા. આવી સુંદરતા મેં જોઈ નથી જાનકી જેવી. પણ તુલસીદાસજી એમ કહેતા હતા કે માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય. કંકુમાં માને તો પગે લાગવાનું હોય, માને આગળ તો માથું મૂકવાનું હોય. એવી હોનલ છે આ કણેરીમાં. આજ આઈમાનો નિર્માણ દિવસ. આપણે કાયમ કહેતા મારી માનો જન્મ દિવસ હોય, દુનિયાનો કયો દીકરો એવો હોય કે માનો જન્મ દિવસ હોય ને હજી ન હોય. પણ આજ ભગત બાપુના ઘણા બધા દુહા છે. બધા થોડી વાર શાંતિ રાખજો એટલે મને પ્રસંગ બોલવાની મજા આવે. ઘણા ભગત બાપુના દુહા છે, એમાં કાગડા લાગ્યું. પણ કવિ કાગનો કંકુમાં એક દુહો એવો છે કે કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. દુનિયામાં હાથ વાળની હવેલીમાં રહેવા વાળો ચમરબંધી હોય, દુનિયાનો ગમે એવો મોટો બિઝનેસમેન માણસ હોય, દુનિયાનો કરોડપતિ હોય, ઝૂંપડામાં જીવવા વાળો માણસ હોય, ભગત બાપુ કહેતા કે કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. શું કામ? કે આયા ભેળી આગ એકની તારી દેવું બળશે તુલિયા. એકની આપણી એક નાની એવી ધરતી છે ગામડાની વતનની જ્યાં હોય શમશાનની, એને યાદ રાખજો. એકદી મારીને તમારી દેવું હળગવાની છે. ગમે એવો હોય, ગમે એવો મૂછું માથે વળ દેનારો હોય, મૂછું મરડતા મય પતિ અને જતા ગજા હતા ગંભીર, એ સબળ એના શરીર અમે એકદી મહાણે જોયા મેકરાણ. અરે ગીતા ગાઈને જ્ઞાન હમ જાવ તો એ કાનુડે કેવી કરી સાંભળી એના શરીર અમે એકદી મહાણે જોયા મેકરાણ. આ નહીં જવું પડ્યું તો મારું તમારું શું ગજુ જવામાં? સોનબાઈમાં આ તિથિ પ્રમાણે આઈમાનો દેહ સોનબાઈમાં જગત છોડ્યું આજે. એટલે દુઃખ કેટલું હોય આઈમાં જગત મૂકીને. કારણ કે બહુ થોડા વર્ષોમાં સોનબાઈમાં જે કામો કર્યા એમાંનો એક પરચો તમારી સામે કહું. બાકી તો બધા વળી પાછા ડાયરાના માધ્યમથી માં મોકો આપશે, જ્યાં સમય આપશે હોનબાઈમાં ત્યાં આપણે માના ગુણગાન ગાઈશું. આપણે તો ગુણગાન ગાઈએ મેહુરભાઈ. આપણાથી બીજું થાય ને આપણી તાકાત મારી કે તમારી એવી નથી કે આપણે પરમાણ માંગીએ છીએ. એ લાયકાત આપણી નથી કે આપણે એમ કે મારી પરમાણ આપી દે, પરમાણ આપી દે. આપણે તો પગે લાગવાનું હોય. બાકી પરમાણ માંગવાની તાકાત મારી તમારી છે નહીં. ગાંડી ઘર છે વડવડ વારે ઢકિયા અને હળહર ઢકિયા અને ત્યાં તો મેલીને જટાયું મોકલ્યું કોઈ જડધર ઉભા જાણ. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, કંકુમાં 90 હાથના હાગના દોરિયા આપને આંબા ઝપટું બોલાવે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 90 હાથના હાગના દોરિયા છે એ આપને આંબા માટે ઝપટું બોલાવે. આવી ગાંડી ગઈ. દોઢ વીઘામાં વડલા વડવાઈ પાથરી ગયેલા. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, દોઢો વર્ષ જૂના જોગેન્દ્ર પદ્માસન વાળી નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશુ ભાસમ ભજેહમ. દોઢો વર્ષથી જૂના વડલા જોગેન્દ્ર પદ્માસન વાળી. અને કોઈ ભગવાન જટાધર શિવના ધ્યાનમાં બેઠા વડવાયું પાથરી અને દોઢ વીઘામાં બેસી ગયેલા. વડવડ વારે ઝકિયા અને હળહર ઢકિયા આણ ત્યાં તો મેલીને આ જટાયું મોકલી કોઈ જડધર ઉભા જાય. આવા વડલા ગાંડી ગીરમાં ઉભેલા. અને એમાં સોનબાઈમાં ગાંડી ગીરમાં મહેમાન થાય. આઈમાં જ્યાં જ્યાં જરૂર હતી, જ્યાં જ્યાં આઈમાને ભાવ મળતો એ આઈમાં પ્રદ્રમણા કરતા. એ ઘણા બધા પ્રસંગો છે જીવનના આઈમાના. તમે માતૃદર્શન પુસ્તક વાંચો એટલે તમને ખબર પડે. આઈમાના ઘણા પુસ્તકોમાં આ પ્રસંગો દાદ બાપુ ટાંક્યા છે. પણ ગાંધીગીરમાં માં એક દી મહેમાન બનેલા. ત્યાં પંખા ન હોય, ત્યાં કોઈ એસીની સુવિધા ન હોય. કારણ કે એ તો ઘર છે, માનો ખોળો કીધો છે ઘરને. એ આટલું બધું કોઈ સુવિધા વાળું જીવન હોય ને અટાણે હું તમે જે જીવીએ છીએ હું પણ બધા સમજદાર છો એટલે માના જીવનનો પ્રસંગ તમારી સામે મૂકું. આઈમાં કેટલા સરળ હતા, આઈમાં કેટલા નાના થઈ જતા. આઈમાં ઝૂંપડામાં જાય તો કોઈને ખબર ન પડે કે આઈમાં એમ થાય કે ઝૂંપડાના મહેમાન નથી, ઝૂંપડું જ આઈમાનું છે. પોતાનું ઝૂંપડું માની લે. એને એમ નતા કહેતા આ આઈમાન આપણને વાલા એટલા માટે છે ગિરીસાપા. આઈમાં એ ઝૂંપડાની સામે પહેલા જોયું છે. અને
કવિ દાદે જ્યારે મેઘાણીની શ્રદ્ધાંજલિનું ગીત લખ્યું એમાં કવિ દાદે કીધું તું મેઘાણી તો ખેપીઓ છે, ખંભે ખેંચી ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગરવેલ. સાહિત્યની નાગરવેલને કોઈ જીવતી રાખી હોય ને તો એ મેઘાણી ઝવેરચંદે રાખી. એમ દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત, પણ ત્યાં તો જન્મી જગ વિખ્યાત એને હાચી કરવા હોનબાઈ મરણાના ટીંબે અવતાર લઈ અને આઈમાં એ દુનિયાને કીધું કે બાપા એક હાથે બળદિયો ને બીજે હાથે સિંહ, આ તો ચોરાડી સાંપલની લોપે નહીં કોઈ લે. ખોટી વાત નથી હો. ભરો હોય તો હજી આવે, વિશ્વાસ હોય તો હજી આવે, અને હજી આવે પણ વિશ્વાસ ક્યાં લેવા જાઓ, ભરોસો લેવા ક્યાં જાઓ? એ તો તમને હોવો જોઈએ ને. હયાના ભાવથી કરો જો હાકલો તો ભીગલું ચીસરા તણું ધૂણે. એકવાર નાભીમાંથી પડકારો કરો ને સાચા દિલથી, પછી દુનિયાના ગમે હિમાડે તમે બેઠા હોય અને હામી જો જગદંબા હાલતી ન થાય ને તો બોલવાનું બંધ કરી દો યાર, પણ ભરોસો તો રાખો. આવા ભરોસાની વાત તમારી સામે કરું. ગાંડી ગાર હતી આ, ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી પડતી આંખડતી આવે ઉછળતી જરા ને ડરતી પડતી પડતી મત ઝરતી આવી નદીઓ ઘેકુરતી હાલી જાય. મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. અરે કણેરી વાળા મન તો મારું છે, તમને મળવાનું થોડી રાહ તો જો યાર. ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગए. ઘણા કે ને તમારે જ કેમ આવું? મને શેર યાદ આવ્યું. ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनहगार हो गए यार. જેટલા ભોળા છે ને એ જ હલવાઈ જાય. મારા બેટા હરાડા હડીપીટા નથી આવતા. કારણ શું કામ નથી આવતા? ગુગાભાઈ અને સીંડાની ખબર હોય કે આ સીંડું છે, નીકળી જવાય. આયા મેં કીધું એમ અમારે બલિયાવડથી ગભરુ મામા ક્યાં વહી ગયા? આયા ગભરુભાઈ દાદલ એ પણ આવ્યા છે. કોના નામ લો સાગરભાઈ, બધા એક માનો ભાવ લઈને આવ્યા છે. કાઠી દરબારું, હાટી દરબારું, મહિયા દરબારું, 18 વરણ આયા. મહિયા તો છે જ, થોડા ડગલા આગળ હાલો ને. હજી તમારે કેવું પડે કે માળિયા કોનું છે? કે બાપા એ તો પીઠા હાટીનું માળિયા કહેવાય. એ હાટી દરબારુનું માળિયા કહેવાય. જ્યાં જ્યાં પરગણા અને જેમ JW વોટસન અને હિસ્ટ્રી ઓફ જેને કાઠિયાવાડ લખી અને હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, આ 2 ગ્રંથ આપ્યા. એ કોને આપ્યા? કર્નલ ઢોડે આપ્યા. અને એને લખ્યું કે અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠિયા વાળી દીધો. આ જે પ્રાંત છે આમાં બધાને જ્ઞાતિનું ગૌરવ હોય. કોઈ એમ નથી કોઈ ઝૂંપડામાં રહેતો એને એમ થાય મારે ખિસ્સામાં 5 રૂપિયા હોય હું ઘોળ કરવા ન જાઉં. કોઈને રૂપિયાવાળા હોય 5-25 હજારનો માં ઘોળ કરે. પણ હું તો એમ કહું છું ગરીબ બેઠા હોય એના માટે કે સાંભળજો, જેના ઉપર માના પંજા પડી ગયા છે ને પછી ગરીબ નથી રહેતા. ભરોસો રાખજો માં ઉપર યાર, અને મહેનત કરજો, અરવાણી હારી રાખજો. અને આવું એટલું ખાલી એક મનમાં ધારી લ્યો, કોઈ મોટી તપસ્યા કરવાની જરૂર નથી યાર. કદાચ શ્લોક ન આવડે તો હાલશે, કોઈનું ખોટું ન કરો અને કોઈના હારા કામમાં આડો પગ ન કરો. એટલે મારી હોનબાઈ રાજી છે, ભલામણ વાતમાં માલ નથી. પણ આ તો ઢોલ વાગતો હોય બીજી શેરીમાં ગાય ધારી અને ધારું કાઢતા હોય. અમારી શેરીમાં ફૂલેકું ન કાઢતા. પણ આ ક્યાં બાપુજીની યાર. હવે ઓલાનો 35-38 વર્ષીય વારો આવ્યો હોય અને હરખે બિચારા 2 ઢોલવાળાને બદલીને 5-8 ઢોલવાળા બોલાવ્યા હોય. કારણ કે 38 પૂકી ગયો. મારા સાબુદ્દીનભાઈ થાનના કહેતા કે ઘણા બહુ જાજુ ભણેલા હોય ને પછી રોફ બહુ જાજુ ભણે. હવે બહુ જાજુ ભણ્યા હોય, અતિશય ભણી ગયા હોય, પછી કન્યા જોવા જાય તો પૂછે સાબુદ્દીનભાઈના શબ્દો છે એ કે કન્યા કેટલું ભણી છે? એટલે પછી સામે કે ને ભાઈ તો 7 ભણેલી છે. કે બાપા હું તો ગ્રેજ્યુએશન છું, મને ન ચાલે. આમ કરતા કરતા સાબુદ્દીનભાઈ કે 7-8 માગા પાછા ઠેલવી દીધા. પછી ભાઈ 42 પૂગી ગયા અને 42ના સસમે આવી ગયા. પછી કોકે કીધું કે હવે આ બધી રોફ સિસ્ટમ બંધ કરી તારી, બાકી તું રહી જાય છો અને તું નહીં લીલ પરણાવાના દી આવશે. પછી એમ થયું મારું બેટું વાતે સાચી છે, આમાં તો વાર આટલી જ લાગે રહી જાવ તો કાનહોરીના ફેરે વીવ જાય. એટલે એને કીધું કે હવે કોઈક માગવું હોય તો મને કેવો રાખજો. 42 વર્ષે માગવું આવ્યું. પછી 42 વર્ષે ગયો ને એટલે કોકે કીધું જે વચ્ચે હતા ને એને કીધું કે દીકરી ભણેલી બિલકુલ નથી. પેલા તો હાથ પાસમાં વાંધો પડતો એને કીધું કે બિલકુલ નથી ભણેલી. તો કે હા હવે સાંભળજો શું બોલ્યો એ કે હાલશે અક્ષર જ્ઞાન આપણે આપી દઈશું કે. એટલે આવું અક્ષર જ્ઞાન ન દેવું પડે એમ જ્યાં મેળ આવે ત્યાં બકાડી લેજો. અને કદાચ ન આવે તો કોકના ઢોલ વાગે તેથી રાજી થાજો યાર. કોકના હું લગ્ન ગીત ગવાતા હોય એટલે રાજી થાજો. પછી ભલે તમારો દીકરો બાકી હોય એની સામુ માતાજી જોઈશે યાર. કોકનામ રાજી થયા હોય તો ભગવાન લાજ રાખે ને. હવે દીકરા કોકના ફૂલે ક્યાં ચડતા હોય, માવતરને હરખ હોય અને હાની શેરીમાં લાંબા હાથાને ધારી અને ધારું કાઢતા હોય, એની પાસે કેમ આવે એમ નહીં.
હરવાણી હારી હોય ઈ તો દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એને ભેખ ન દુજે ફેરિયા. હવે હું તમને વાત ઈ કરું છું, આઈમાની હરવાણી હારી હતી. હોનબાઈ જગતમાં વાલી શું કામ છે બધાને કંકુમાં? એની હરવાણી હારી હતી, એની આંખમાં ઝેર નથી. અમીનો વરસાદ જેની આંખમાંથી વરસતો તો ઈ હોનબાઈ છે. હોનબાઈમાંની વ્યાખ્યા કે હોનબાઈમાં કોણ છે હું તમે શબ્દોમાં માપી ન હતી. ભગત બાપુએ લખ્યું છે, મારી શબ્દોના સીમાડા મારા થોડા પીડા. માં મારી આગળ એવા શબ્દો કેવી કલમ નથી કે તારા વર્ણનના કે તારી વાત કરીએ કે માં મારે તો હવે હિમડ આવી જાય. માં હોનબાઈ આવી ગાંડી ગેરમાં આઈમાં મહેમાન બન્યા છે. કોના મહેમાન બન્યા? ચારણનો નાનો એવો નેહડો ગરિમા નમળે ગામ ન્યા તો નાના નાના નેહડા, પણ ધન ચારણના ધામ દેહુરભાઈ જા દૂધ મલિયા ડોટું દે. ત્યાં બિલ્ડિંગ નો હોય, મોટા બંગલા નો હોય કે મોટા હવામેલ નો હોય, ત્યાં તો ઘરમાં નાના નાના હજી તમે જાઓ, હજી આ ઘૂડ જીંદવાનો નેહડો, લીલા પાણીનો નેહડો, ખજૂરીનો નેહડો, આ બધાય જે તમે જ્યાં જ્યાં નેહડા છે ઘરમાં ઘણા બધા છે, મને નામ બધા નથી આવડતા. એ ઘરમાં હજી ચારણોના મહેમાન છે ને, તમને એમ થાય કે હમણાં આપણા હાટું માથું આપી દેશે. આવા ઘરના ઘણા ચારણો છે, માથું આપી દે તમારે હાટું જરૂર પડે તો. અને ઈ ઘરના ચારણો તેથી તો લાઈટું નહીં, તેથી તો પંખાય નહીં, ભગત બાપા કાંઈ સુવિધા નહીં. આઈમાં મારી મહેમાન બન્યા સોનબાઈમાં. હવે સાંભળજો, દંતકથા નથી, માની જીવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે આ. સોનબાઈમાંનો ઘડી સાંભળજો, પછી આઈથી હું ગીતો ગાવા આઈથી, પણ સાંભળજો, માં મહેમાન બન્યા, ઝૂંપડાના મહેમાન બનેલા હો. ઝૂંપડીએ કોક તો જાજો, અરે એના મહેમાન તો થાજો. અને હું ઘણી વાર બોલ્યો છું, લેવલ માપવા વાળા ભાઈબંધને વેલા છૂટા કરી દીજો. સંબંધમાં અને મિત્રતામાં કોઈ દી લેવલ ન હોય. ભાઈબંધ તો ગરીબ હોય ને ભાઈબંધ અમીરી હોય, એ તો ભાઈકમાં હોય, ભાઈબંધ હોય. જીવ મળી જાય ત્યાં પછી લેવલ ન જોવાના હોય કે તમારું લેવલ નથી. આવી લેવલો વાળી છે ને એને વેલી વહેતી કરી દીજો યાર. આ કપલીનું કોઈ દી કાંઈ નહીં આવે. આ લેવલ વાળા નહીં, પણ જેને ભાવ હોય, જેના અંતરમાં આતરડા રાજી થતા હોય, પોતે નહીં, જેના આતર રાજી થઈ જાય કે મારો બાપલીઓ આવ્યો, મારો વિક્રમો આવ્યો, દખમાં ભાગીદાર થાય ને ખુમાન એને જગત યાદ કરે છે. હવે સાંભળજો, આઈમાં મહેમાન બન્યા, મરણાથી હોનબાઈ આવેલા, ગાંડી ઘેર છે, નાના નાના ચારણના નેહડા છે, એમાં આઈમાં મહેમાન થયા. પણ આઈમાં પ્રવાસે નીકળેલા કંકુમાં એટલે આઈમાં થાક બહુ લાગેલો, બહુ થાક લાગેલો આઈમાં. એટલે આઈમાં એમ થયું લાઈન ઘડીક લાંબા ડીલ કરું, ઘડીક ઢોલિયા ઢાળી દીધેલા. માની યાર બધા આડાભીડ મહેમાનો હતા. વાળું પાણીની હાજે તૈયારી થઈ ગઈ, દીવે વાટું ચડી ગઈ. ભગવાન હરદાદો રંગાદાના ઓળે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. પાકું પરવારી પંખીડા તાતો અગણિત કરતા અવાજ, પછી માળે ને હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ ભમક જાલે ને ભાગની પ્રેમાળ કાને જ્યાં પડી ઉર નન હૈયા હદુ સંગી તનક તનક તનતની મળવા પતિને બની ઠની. મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા નાવતી સંધિયાના ટાણા થઈ ગયા. દીવે વાટું ચડી, દીવો આડી વાટનો અમારા કોળુમાં ખરેલું હોય. નેહડામાં દીવા મીડ્યા થાવ દેહુરભાઈ, કોકટી નેહડામાં ગયા હોય ને ખબર છે. આજે હું તમને સાચી છબકારીને કહું કે અટાણે હજી કોક નેહડામાં જાવ ને ગાંડી ગેરના, એટલે તમને હરક જેવું લાગે. ઈ નેહડું છે. આમે આપણને એવું થાય ચાલુ હરકમાં આવ્યા છે. આજ વાતાવરણ, ઈ માહોલ, ઈ મોરલાના ટવકા સંભળાતા હોય, કોયલના ટવકા સંભળાતા હોય, ઝીણા 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 કબૂતર ચકલા બોલતા હોય, શાંત વાતાવરણમાં મેઘલી રાતે ક્યારેક ગરીમાં ભૂલા પડજો, તમને એમ થાય કે આપણે હરકમાં આવ્યા છીએ. આવા હરક જેવા નેહડામાં આઈમાં મહેમાન થયેલા. સોનબાઈ મને એમ થયું લાઈન લાવ, ઘડીક મને થાક લાગ્યો છે, આંખ બંધ કરું. આઈમાં આંખ બંધ કરી આડા પડકે થયા તો ચારણ જગદંબા જેવી છૂટા કેસો ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે. માથે ઓઠણું રહી ગયેલું અને એને એમ થયું માં થાકી ગયા લાગે. લાઈન માના પગ દબાવું. આઈમાં એમ નથી કીધું મારા પગ દબાવું, એટલે આઈમાના પગ દબાવે છે. ચારણ જગદંબા જે નેહડામાં હતા ને એને આઈમાના પગ માંડ્યા દબાવવા. એ કે માને થાક બહુ લાગ્યો છે, હોનબાઈમાં થાકી ગયા લાગે છે, એમ કરીને માના પગ માંડ્યા દબાવવા. પણ પગ દબાવતા દબાવતા હોનબાઈ માના પગની માથે વાત મેં કરેલી મંડળામાં. આજ માનું નિર્માણ દિવસ છે એટલે કહી દઉં, મારી ને તમારી વચ્ચે માં નથી પણ એની ચેતના તો હજી છે. હજી હું તમે યાદ કરો તો માં હામી હોકારા હજી આપે છે. એમાં આંખમાંથી આહુડા પડે અને હોનબાઈ માના પગ ઉપર એ ઉના આહુડાનું ટીપું પડે છે. આઈબાની આંખ ઉગડી ગયો, થાક તો હતો ઘણો, પણ જેવું આમ પગ માથે ઉના આહુડાનું ટીપું પડ્યું ને ગાંડી ગેરીમાં, તેથી તો પંખા નહીં, તેથી તો કાંઈ સુવિધા નહીં. આઈમાની કંકુમાં આંખ ઉગડી ગઈ. આમ જોયું, પગ દબાવતા દબાવતા ચારણની દીકરી રોવે છે. અરે બાપા કાંઈ થયું કે નામાં કાંઈ નહીં, કે કાંઈ થયું છે નામાં કાંઈ નહીં, કે કેમ આંખમાં આહુડા છે? એમ કરીને હોનબાઈમાં ઊભા થઈ ગયા. ઓઢણાના છેડેથી આહુડાનું હોય. કોનાનું હોય છે? ચારણી જગદંબા જે જગ્યાએ માં મહેમાન બન્યા હતા ઘરમાં, એ ચારણની દીકરી જે પગ દબાવે ને
મોટી ઉંમરના હતા આઈમાં, એના આહુડાનું હોય સોનબાઈમાં, અને એટલું કહે છે કે કાંઈક છે નકર તારી આંખમાંથી આહુડા પડે નહીં. અને તેથી આઈમાની સામે એટલું કીધું કે માં તમારી આગળ હું શું બોલું? તું તો જગતનું જાણવા વાળી હોનબાઈ છો, તારી આગળ શું બોલવાનું હોય માં? તમે અમારા નેહડે મહેમાન બન્યા, તમે અમારા નેહડે રોકાણા, આવી રીતે તમે જ્યારે જ્યારે આવો છો માં રોકાવશો, તમારું ઘર માનો છો ઝૂંપડાને, એથી અમારા જીવનમાં બીજો આનંદ ન હોય માં. પણ માં આજ આંસુ એટલે પડી ગયા કે તમે તો મહેમાન ગતિ કરી, તમે તો માં તમારું ઘર સમજીને હમણાં વયા જવાના. આમ થતા વર્ષો વીતી ગયા, લગ્ન છે એને માડી વરહોના વાણા વયા ગયા. શેર માટીની ખોટ છે. આઈમાં આ દુનિયા ક્યાંક મેણું તો નહીં મારે ને કે તમે હોનબાઈ કરો છો. એ હોનબાઈ તમારે ત્યાં આવે છે, રોકાય છે, આઈમાં આવતા જતા હોય છે. અને માં કોઈ દુનિયા એમ તો નહીં કે ને કે જેના ઘરે હોનબાઈ નો ઉતારો હતો, જેના ઘરે હોનબાઈ આવતા હતા, એ તો નિર્વસ ગયા. એને તો શેર માટીની ખોટ, એને તો વાસ નાખવા વાળા ન વિદ્યા. માં આવું તો નહીં બોલે ને. આ વિચાર આવ્યો ને એટલે માં આંખમાંથી આંખુડા પડી ગયા, મારું હૈયું ભરાઈ ગયું. આ શબ્દ જ્યાં ઘરમાં મહેમાન, આમ તો ઘર હતું, મહેમાન ખાવાની વાત તો હતી ને, આઈમાં નીકળેલા અને શબ્દ હોનબાઈ મને કાને પીડ્યા. ભાઈ હવે સાંભળજો, સોનબાઈ માં છે કોણ? તેથી ઓઢણાના છેડેથી આઈમાં આંખુડા લુયા અને એટલું કીધું, છાની રહી જા બાપ, પરચા તો ભગવાન આપે, પરચા તો જગદંબાઈ આપે, પરચા તો 9 લાખ લોબડિયાળી આપે, હું શું પરચો આપું? પણ મને ખબર નથી તારા આંખમાંથી આંખુડાના ટીપા કેટલા પડ્યા. પણ મારા પગ ઉપર જેટલા આંખુડા પડ્યા એટલા દીકરા દેહ તો માનજે હોનબાઈ બોલી છે. હા હા હા, 1 2 3 4 5 6 જેટલા ટીપા પગની માથે આંખુડાના પડ્યા એટલા દીકરા જગદંબા આપશે. એમ તો નથી કીધું હું આપીશ, કારણ કે એને જગદંબા ઉપર ભરોસો હતો, કારણ કે આઈમાં તો આઈમાં હતા. જેટલા ટીપા પડ્યા છે એટલા દીકરા દઉં. હું ન ભૂલતો હોઉં, મારી ભૂલ ન થતી હોય તો 9 દીકરા. તેથી આઈમાં કીધું તો હોનબાઈમાં ગાંડી ગેરના નેહડામાં બોલીને આવેલા. મોટા દીકરાનું નામ લગભગ નાનાભાઈ કે ડાયાભાઈ ક્યાંક હતું. ગિરીશાપા મને બહુ કદાચ ભૂલાતું હોય મારાથી, પણ એ મોટા દીકરાનું નામ હતું. હમણાં સુધી હયાત હતા. આ જગદંબા આહુડાના ટીપે જેને જગતમાં દીકરા દીધા છે એ સોનલ છે. વિશ્વાસ તો રાખો. આજ કદાચ આ દિવ્ય ચેતના જ્યાં આઈમાની હશે, સોનબાઈ માની, એ મારા તમારા ઉપર આશીર્વાદ વરસાવતી હશે. પણ હું તો એમ કહું છું કે હોનબાઈ માને તો આપણા ભાઈ એવા છે કે આપણે જોઈ નથી ક્યાં. માના દર્શન આપણી આંખીથી નથી છે. આપણે બધા કદાચ ભાગ્યશું. આ જેને થયા હશે એ કેટલા ભાગ્યશાળી હશે કે જેને હોનબાઈ માના દાદ બાપુ બેઠા છે અને દર્શન કર્યા, કંકુમાં બેઠા છે, હીરબાઈમાં બેઠા છે. વડીલો કેટલા ભાગ્યશાળી હશે કે જેને આઈમાને નજરે જોયા હશે.